નમસ્કાર મિત્રો, આજે એક જ નવા જ વિષય સાથે આપની સામે રજૂ થયેલ છું. ટોપિકનું નામ છે માનવ શરીરની અદ્રશ્ય શક્તિ, ધ ગ્રોઈંગ હ્યુમન બોડી. વિજ્ઞાનનો એક અદ્ભુત અને અજાણ્યો વિષય છે. આ ટોપિકની અંદર કેટલીક વસ્તુ આપણે શીખશું. એમાં શરીરની કુદરતી ચમક, જૈવિક પ્રક્રિયાઓ, વિજ્ઞાન પાછળનું રહસ્ય, આરોગ્ય સાથેનો સંબંધ, અદ્રશ્ય ઉર્જા અને પ્રકાશનું વિજ્ઞાન. તો ઘણી બધી વખત આપણને એવા પ્રશ્નો થાય કે શું આપણું શરીર અંદરથી ચમકે છે? લાગે ને નવાય. તો આ ચમક ક્યાંથી આવે છે? શું તમે ક્યારે વિચાર્યું છે? ખૂબ જ રહસ્યમય વિષય આ વિજ્ઞાનનો છે અને આપણને ખૂબ જ સરસ મજાનું જાણવા મળશે. તો ચાલો આગળ વધીએ. શું આપણે અંધારામાં ચમકીએ છીએ? બહુ મોટો પ્રશ્ન છે આ. કે ખરેખર કેટલાક જીવજંતુઓ છે એ અંધારામાં ચમકે છે. આપણે અત્યાર સુધી ફક્ત ફાયર ફિલ્સ એટલે કે આગિયા છે અને જેલીફિશ ચમકતા જોયા છે. પરંતુ આધુનિક વિજ્ઞાન કહે છે કે માણસનું શરીર પણ પ્રકાશ છોડે છે. તો આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં બાયોલ્યુમિનેસન્સ કહેવાય. તો આપણે બધા અંદરથી એક જીવંત તારા જેવા છીએ. તો આ વસ્તુ છે એ આપણને ખ્યાલ હોતો જ નથી. તો જીવજંતુની જેમ આપણે પણ અંદરથી ચમકીએ છીએ એવું વિજ્ઞાન કહે છે. જોઈએ આગળ કે આ શોધ ક્યારે અને કેવી રીતે થઈ. તો 2009માં જાપાનના વૈજ્ઞાનિકોએ આ અદ્ભુત શોધ કરી હતી. ખાસ ટેકનોલોજી દ્વારા આ પ્રકાશ જોવા માટે અત્યંત સંવેદનશીલ કેમેરાનો ઉપયોગ કરાયો હતો, જે ચિત્રમાં આપણે જોઈ શકો છો. અને એનાથી શું પરિણામ આવ્યું? સાબિત થયું કે માનવ શરીર સતત કુદરતી પ્રકાશ ફોટોન છે એ ઉત્સર્જિત કરે છે. જેમ આગિયા છે, આગિયા કેમ અંધારામાં ચમકે, એમાં માણસ પણ, માનવનું શરીર પણ ફોટોનથી કેમેરા સુધીની પ્રોસેસમાં જોવા મળ્યું કે એ ખરેખર ચમકે છે. તો આવી શોધ 2009માં ખાસ ટેકનોલોજી દ્વારા કરવામાં આવી હતી. તો આપણે તેને નરી આંખે કેમ જોઈ શકતા નથી? કોઈ વ્યક્તિનું શરીર ચમકે છે એ વિજ્ઞાન કહે છે, પરંતુ આપણે જોઈ શકતા નથી. એવું કેમ? બરાબર ને? તો નબળો પ્રકાશ પેલું જ છે કે માનવ શરીરનો પ્રકાશ આપણી આંખોની જોવાની ક્ષમતા કરતાં 1000 ગણો ઓછો છે. બરાબર ને? એટલે આપણે જોઈ શકતા નથી. નરી આંખે દેખાતું નથી. વિશેષ કેમેરાથી જોઈએ તો દેખાશે. કારણ શરીરમાં થતી મેટાબોલિક કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ અને ફ્રી રેડિકલ્સના કારણે આ પ્રકાશ બને છે, જે ખૂબ જ સૂક્ષ્મ માઇક્રો હોય છે. ખાસ વાત એ છે કે તે આપણા શરીરની ગરમી ઇન્ફ્રારેડ કરતાં બિલકુલ અલગ છે. તે સાચો દ્રશ્ય પ્રકાશ છે. એટલે ખાદ્ય પદાર્થો પ્રકાશ બને છે ને આ પ્રક્રિયા થાય છે. ખાદ્ય પદાર્થો મેટાબોલિક પ્રક્રિયામાંથી ઉર્જામાં બને છે, ફ્રી રેડિકલ્સ બને છે, સૂક્ષ્મ પ્રકાશ ફોટોન ઉત્સર્જિત કરે છે. આવી બધી પ્રોસિજરથી આપણું શરીર છે, માનવનું શરીર છે એ ચમકે છે. આપણે રહસ્યપૂર્ણ કેટલાક તથ્યો જોઈએ કે સૌથી વધુ ચમક માણસના ચહેરા, ગાલ અને ગળાના ભાગેથી સૌથી વધુ પ્રકાશ નીકળે છે. જો અહીંયા સૌથી વધુ ચમકતા ભાગો એવા ચિત્રોમાં મેં બતાવ્યા છે કે ચહેરો છે, ગાલ છે, ગળું છે, તો ત્યાં વધુ ચમકે છે. સમયનું ચક્ર, તો આ ચમક સાંજે 4 વાગે સૌથી વધુ હોય છે અને રાત્રે સાવ ઓછી થઈ જાય છે. જેનો સમય પણ આપી દીધો છે કે આ સમય દરમિયાન છે એ માનવ શરીરનું આ ભાગો છે એ ચમકે છે. ભવિષ્યમાં ડોક્ટરો આ ચમક જોઈને માણસના સ્વાસ્થ્ય અને રોગોની સ્થિતિ જાણી શકશે એવું વિજ્ઞાન કહે છે. કેવી સરસ મજાની વાત છે કે ભવિષ્યમાં શક્ય એટલા ઉપયોગો છે એ ડોક્ટર કરી શકશે. સ્વાસ્થ્યની ચકાસણી છે, રોગોની શરૂઆતની ઓળખ છે, સારવાર અને ઉપચારની અસર માપવી, આ બધી જ વસ્તુઓ છે એ એક રસપ્રદ તથ્ય છે.
તો આ અદ્રશ્ય ચમક આપણા શરીરના સ્વાસ્થ્યને સમજવાની ભવિષ્યની ચાવી બની રહે છે. ખૂબ સરસ બાબત છે, બરાબર ને? નિષ્કર્ષમાં આપણે જોઈએ તો નિષ્કર્ષમાં કુદરતે માનવ શરીરમાં અદ્ભુત રહસ્યો છુપાવ્યા છે, પણ એ આપણને ખબર હોતી નથી. વિજ્ઞાન આપણને આપણી આસપાસની અદ્રશ્ય દુનિયા જોવામાં મદદ કરે છે. તો આપણે બધા એક જીવન પ્રકાશ છીએ એવું વિજ્ઞાન અહીંયા આપણને કહેશે. તો આ વિડીયો ખૂબ રસપ્રદ અને રહસ્યમય આપની સામે રજૂ કર્યો. થેન્ક યુ. આ અદ્ભુત સફરમાં જોડાયેલ બદલ આપનો આભાર. ધન્યવાદ.